संत श्री लालाराम बापानी जय। संत श्री नाथाराम बापानी जय। उगम फौजी जय। मने जाहिर रमता गुरुजी आवड्યું રે। हे मने जाहिर रमता गुरुजी आवड्યું रे। ચાર પાંચ લખો રામ નામ ને રે। મને જાહેર રમતા ગુરુજી આવડ્યું રે। હવે લાવો રૂઝુને ગુરુ બેસીએ રે। હવે લાવો રૂઝુને ગુરુ બેસીએ રે। એને ગુરુજીએ નક્કી કરી આપ્યું રે। મને જાહેર રમતા ગુરુજી આવડ્યું રે। મેં તો ઓહંગ સોહમ ના લીધા દાણકારે। મેં તો ઓહંગ સોહમ ના લીધા દાણકારે। એને શ્વાસે ઉશ્વાસે ઉચાર્યું રે। મને જાહેર રમતા ગુરુજી આવડ્યું રે। હવે આધાર હોને મારે આટવું રે। હવે આધાર હોને મારે આટવું રે। એને નૂર તે સુર તે નિહાળ્યું રે। મને જાહેર રમતા ગુરુજી આવડ્યું રે। આમાં રમત ગવાણી રામદાસની રે। આમાં રમત ગવાણી રામદાસની રે। એમાં શોભા બની છે ઉગા રામની રે। મને જાહેર રમતા ગુરુજી આવડ્યું રે। મને જાહેર રમતા ગુરુજી આવડ્યું રે। ચાર પાંચ લખો રામ નામ ને રે। મને જાહેર રમતા ગુરુજી આવડ્યું રે। હે મને જાહેર રમતા ગુરુજી આવડ્યું રે। દીધાની શાન સ્વર્ગે સિધાવ્યા રે। દીધાની શાન સ્વર્ગે સિધાવ્યા રે। કીધા વેણ તે કોઈ નવ જાણ્યા રે। કીધા વેણ તે કોઈ નવ જાણ્યા રે। દીધાની શાન સ્વર્ગે સિધાવ્યા રે। નો મેં જમિયા ભોજન પોતે ભાવથી રે। નો મેં જમિયા ભોજન પોતે ભાવથી રે। સતી સોનલ કીધું ખરું શાનથી રે। સતી સોનલે કીધું
સતી સાથે આવવા પોતે કરી વાતડી રે હે સતી સોનલ સાથે આવવા પોતે કરી વાતડી રે હા નવ પાડી સોનલ માએ ભાવથી રે દીધાની સાન સ્વર્ગે સીધાવ્યા રે થયો પછતાવો સ્વર્ગે ગયા પછી રે રૂએ સર્વે ચોધારા આંસુ થકી રે દીધાની સાન સ્વર્ગે સીધાવ્યા રે રોતા થયો છે ભાસ હૃદય મારે રોતા થયો છે ભાસ હૃદય મારે હું તો વસી રહ્યો ઘટો ઘટ મારે દીધાની સાન સ્વર્ગે સીધાવ્યા રે તમે રોતા નહીં નર ને નારીયું રે મારું રૂપ તે વિરલાએ જાણ્યું રે દીધાની સાન સ્વર્ગે સીધાવ્યા રે હવે હિંમત રાખી તમે ચાલજો રે મહાભક્તિના સુખ તમે માણજો રે દીધાની સાન સ્વર્ગે સીધાવ્યા રે દાસ દેવાને દર્શન આપ્યા રે દાસ દેવાને દર્શન આપ્યા રે મહાસંકટ સર્વે ન કાપ્યા રે મહાસંકટ સર્વે ન કાપ્યા રે દીધાની સાન સ્વર્ગે સીધાવ્યા રે સીતાની સાન સ્વર્ગે સીધાવ્યા રે કીધા વેણ તે કોઈ નવ જાણ્યા રે કીધા વેણ તે કોઈ નવ જાણ્યા રે દીધાની સાન સ્વર્ગે સીધાવ્યા રે દીધાની સાન સ્વર્ગે સીધાવ્યા રે સદગુરુ પાતાળ પૃથ્વી વિશે આકાશ પાતાળ પૃથ્વી વિશે કંકળ પથ્થર ઠામો ઠામ સ્થાવર જંગમ મેં કહે અખંડ નામ ઉગરામ અખંડ નામ ઉગરામ ધન્ય ધન્ય સંત યુગારામને રે ધન્ય ધન્ય સંત યુગારામને રે જેણે દીપાવ્યું માંદરા ગામને રે જેણે દીપાવ્યું માંદરા ગામને રે ધન્ય ધન્ય સંત યુગારામને રે
વાયા ગોંડલ બાંદરા ગામ છે રે વાયા ગોંડલ બાંદરા ગામ છે રે દાદા યુગમન મોટા મોટા ધામ છે રે દાદા યુગમન મોટા મોટા ધામ છે રે વાયા ગોંડલ બાંદરા ગામ છે દાદા યુગમન જ્ઞાન એવું ઉપજ્યું રે એના સેવકોને અનુભવ સૂજ્યું રે એના સેવકોને અનુભવ સૂજ્યું રે વાયા ગોંડલ બાંદરા ગામ છે રે દાદા યુગમાં ગોવિંદનું રૂપ છે રે દાદા યુગમાં ગોવિંદનું રૂપ છે રે એના સેવકોને ઘણું ઘણું સુખ છે રે એના સેવકોને ઘણું ઘણું સુખ છે રે વાયા ગોંડલ બાંદરા ગામ છે રે દાદા યુગમાં લખનો અવતાર છે રે દાદા યુગમાં લખનો અવતાર છે રે એના સેવકો ભવ સાગર પાર છે રે એના સેવકો ભવ સાગર પાર છે રે વાયા ગોંડલ બાંદરા ગામ છે રે ગુરુ પ્રતાપ દાસના જો બોલિયા રે ગુરુ પ્રતાપ દાસના જો બોલિયા રે મારા અંતરના પડદા ખોલ્યા રે મારા પડદા ખોલ્યા રે વાયા ગોંડલ બાંદરા ગામ છે દેવકી જય. સંત શ્રી લાલારામ બાપાને જય. સંતો જીવાત્મા તો દુનિયામાં પૃથ્વી પર ઘણા આવ્યા અને કેટલા હેલા ગયા. આપણે આવા આત્માને કેમ અત્યારે યાદ કરીએ છીએ? રાજારામ બાપા, લાલા બાપા, ઉગમ સિદ્ધાદા, આ બધાને યાદ એટલે કરી હતી કે એણે આપણને માર્ગદર્શન આપ્યું કે આ રસ્તે હાલો. હાલવું ન હાલવું આપણા હાથની વાત છે. નસીબમાં જો જલ્લાય દરેક ગુરુ મહારાજની, મા બાપની, બધાના આશીર્વાદ હોય તો આ કેળો પકડી શકો. નકર અત્યારે આની અંદર આવું બહુ વહમું છે. તો આ એની છત્રછાયા નીચે આપણે બેઠા છે તો એને આપણે સ્મરણ કરીએ. એણે જે રસ્તો દીધો એ રસ્તે આપણે હાલીએ. અર્જુન બાપા તો અમને બહુ કહીએ પણ હવે નસીબમાં હોય ને સમય હોય ત્યારે જવાય. આપણું કઈ હાલે નહીં આમાં. આકાશ દાબી ડૂબી ના રહે, કસ્તૂરી કી બાસ गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए? बलिहारी गुरु देवनी जी
શિષને ગોવિંદ દિયા બતલાય. તમે વિચાર કરો, રામકૃષ્ણ જેવા જેના હાથમાં આ બધી આપણા બધાની લગામ એના હાથમાં, એને પણ ગુરુ કરવા પડ્યા હતા. તો ગુરુ વિના તમારો ઉદ્ધાર નથી. ભગવાન આગળ પહોંચવા માટે સીડી એના આગળ જ છે. એ પગથિયા ચડાવે, એ લાઈન દીએ, એ પ્રમાણે હાલો તો વાંધો નથી. તો ગુરુ જરૂરી છે. પદભંગજ પૂજતા ગુરુ, ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિનંતી શારદા, ગુરુ તણા જસ ગવાય. ભક્તિ રે કરવી એને રાંક થઈ રેવું ને, મેલવું માયલું અભિમાન. ગુરુજીના ચરણોમાં રે નમાવું ને, કર જોડીને લાગવું પાય. દીદી દીદી દી જી જાતિ પણ મેલીને અજાતિ થાવું પાનબાઈ. કાઢવો વરણનો વિકાર, જાતિ બાતી હરિના દેશમાં જાતિને બાતી ન હરિના દેશમાં ને, એવી રીતે રેવું નિર્માણ. ભક્તિ રે કરવી એને રાંક થઈને રેવું ને, મેલવું રે માયલું અભિમાન. સતગુરુ ચરણોમાં શીશ રે નમાવું. ગુરુજીના ચરણોમાં શીશ રે નમાવું ને, કર જોડીને લાગવું પાય.
રામ રામ પારકાર અવગુણ કોઈના નવરે જુએ તો એને કહીએ રે હરિ કેરા દાસ પારકાર અવગુણ કોઈના નવરે જુએ ને રે એને કહીએ રે હરિના દાસ આદાને તુસલા નહીં એના ઉર માને આદાને તુસલા નહીં એના ઉર માને વચનું માં રાખીએ એના વિશ્વાસ ભગતી રે કરવી એને રાખ થઈ રેવુને મેલવું રે માયલું અભિમાન સતગુરુ ચરણોમાં ગુરુજીના ચરણોમાં ઈશ્વરે નમાવું કર જોડીને લાગવું પાય ભક્તિ રે કરવી એને એવી રીતે કરવીને ભજનમાં રેવે ભરપૂર ભક્તિ રે કરવી એને એવી રીતે કરવી રે ભજનમાં એવી રીતે કરવીને ભજનમાં રેવું ભરપૂર ગંગા સતી તેમજ બોયલા પાનબાઈ ગંગા સતી એમાં જ બોલ્યા ને એના નેણુમાં વરસે આકાનું ભક્તિ રે કરવી એને રાંક થઈ રેવુને મેળવું મેલવું રે અંતરનું અભિમાન
નમાવું કર જોડીને લાગવું પાય નુગરા નહીં ચડે નિર્વાણ નુગરા નહીં ચડે નિર્વાણ એ ગુરુ વિનાના જ્ઞાનીને ક્યાંથી રે મળે નુગરા નહીં ચડે નિર્વાણ નુગરો ભલે ને માળા ફેરવે નુગરો દિયે ભલે દાન નુગરો 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 ભલે ને માળા ફેરવે નુગરો ભલે દિયે દાન ગુરુ વિના 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 રે ગુરુ વિના ઈ બધું નિષ્ફળ જાતે ગુરુ વિના ગુરુ વિનાનું નિષ્ફળ જાતે તમે વાંચો વેદ પુરાણ નુગરા નહીં ચડે નિર્વાણ ગુરુ વિનાનું જ્ઞાન તમને ક્યાંથી રે મળે નુગરા નહીં ચડે નિર્વાણ રામચંદ્રજી ઈ અવતારી પુરુષ કેવાણા એને ગુરુની દીધી રામચંદ્ર ઓહો અવતારી કેવાણા એને ગુરુની લીધી હવેથી 14 ભવનના નાથ કેવાણા 14 ભુવનમાં દીદી નાથ કેવાણા ઈ ગુરુને આધીન નુગરા નહીં ચડે નિર્વાણ નુગરા નુગરા નહીં ચડે નિર્વાણ નુગરા નહીં ચડે નિર્વાણ જનક વિદેહી એવા હતા ને એ હતા ગુરુને જનક વિદેહી એવા હતા ને એને લીધી ગુરુની સી રવિરામ કહે બાણ પ્રતાપે રવિરામ
बाण प्रतापे ए तो बनी गया तुमसे गुगरा नहीं चले निर्वाण हो गुरु विनानु ज्ञान तमने गुरु विना गुरु विनानु જ્ઞાન તમને એ ક્યાંથી રે મળે નુગરા નહીં ચડે નિર્વાણ નિરખતા જેના ઓ નેણા હરખે મટી જાય આમ મંડળાની ધોળ નિર્મળ મનથી નિરખીને જોયું આમાં ખોટી મળે નહીં ખોટ એવા મારા હાચા હાચા સંતોની માથે પછી મટી જાય એ મંડળાની ધોળ નિર્મળ મનથી એ નિરખીને જોયું આમાં નિર્મળ મનથી નિરખીને જોયું આમાં ખોટી મળે નહીં ખોટ આવા મારા હાચા એ આવા હાચા એ આવા હાચા હાચા બોલો સતગુરુદેવ કી લાલા બાપાની ઓમ નમઃ પાર્વતી પતયાર મહાદેવ હર ગંગે હર નર્મદે હર જટાશંકર હર હર મહાદેવ દાસ જંતી ગુરુ કૃપાને દાસ જયંતી ગુરુ કૃપાને દાસ જયંતી ગુરુ કૃપાને અધિ કયાથી કવખાણું સફેરી હું તો ગુરુની વાતમાં દાસ જયંતી ગુરુ કૃપાને દાસ જયંતી ગુરુ કૃપાને અધિ કયાથી કવખાણો સફેરી હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાતમાં લોભાણી સફેરી હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાતમાં લોભાણી સફેરી હું તો ગુરુની વાતમાં લોભાણે ને એટલે જ આ ભેરા થાય જ્યાં હોય ત્યાં મેળાવડા લાલારામ બાપાની જય હીરામાતની જય રાજારામ બાપાની જય વાલબાઈ માતની જય ગિરનારી લક્ષ્મણ ભગતની જય
તો સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ. કૃપા હોય ગુરુદેવની આવે ભક્તિ મારંગ. તો ગુરુએ મારા ગારુડી એ મુજ પર કીધી મેં મોરો બતાવ્યો નામનો એને ખેંચી લીધા સબ ઝેર. મોરો બતાવ્યો નામનો ખેંચી લીધા સબ ઝેર. तो कबीर कहे कमाल को दो बाता सीख ले. कर साहेब की बंदगी हर भूखे कुयन दे. कर साहेब की बंदगी हर भूखे कुयन दे. ક્યાંથી ચડે વેલો ભાઈ ક્યાંથી ચડે રે. વાડ રે વિનાનો વેલો ક્યાંથી ચડે. વાડે ચડીને વધુ તો
ચડી શ્રીમંત તું થાતો વાડે ચડીને વધતો જાતો રંગ ચડી શ્રીમંત તું થાતો રંગ ચડી શ્રીમંત તું થાતો મનમાં મલકાતો વેલો ભાઈ ફળે ને ફૂલે વાડ રે વિનાનો વેલો ક્યાંથી ચડે ક્યાંથી ચડે વેલો ક્યાંથી ચડે વાડ રે વિના વાડ રે વિના વેલો ક્યાંથી ક્યાંથી વાડ કહે તું સુણી લે વેલા વેલા ગુમાનમાં ખાઈશમાં ગેલો વાડ કહે તું સુણી લે વેલા ગુમાનમાં કાશમાં ગેલો ગુમાનમાં કાશમાં ગેલો પરમારથ કરી લેજે બેટા કાંઈક પરમારથ એ કરી લેજે વેલા તને દુઃખ નહીં તો નડે વાડ રે વિના વેલો ક્યાંથી ચડે ક્યાંથી ચડે વેલો ક્યાંથી ચડે વાડ રે વિના વાડ રે વિનાનો વેલો ક્યાંથી ચડે સાચી રે શિખામણ વેલા સદગુરુ જ્ઞામની ને સાચી રે શિખામણ સાચી રે શિખામણ વેલા વેલા
સદગુરુ શ્યામની ને માની લેજે એ પુરુષોત્તમ તારા મૂળ નહીં તો હળે વાડ રે એ વિનાનો વેલો ક્યાંથી ચડે ક્યાંથી ચડે ક્યાંથી ચડે રે વાડ રે વિના વાડ રે વિનાનો વેલો ક્યાંથી વાડ વિનાનો વેલો ક્યાંથી ચડે પણ કોઈ એવા સદગુરુ રૂપી જો વાડ મળી જાય અને ઈ વાડે જો વેલો ચડી જાય ને તો એકદમ વધવાય મંડે ને એમાં ફળે મંડે લાગવા પણ વાડ પાછી હાચી હોવી જોઈએ હે? કચરાની વાડ હોય તો વજન થયા ભેગી બેહી જાય એનું કામ નથી હાચી વાડ જો મળી જાય અને અહીંયા વેલો ચડી જાય ને તો એ બરાબર વધતો જ જાય વધતો જ જાય ક્યાંથી ચડે વેલો ક્યાંથી ચડે વાડ વગરનો વેલો ક્યાંથી ચડે કોઈ દેહધારી સદગુરુની તો હર કોઈને જરૂર છે જ અને પડશે તો ગુરુ સદગુરુ અને સતગુરુ ગુનામ અંધકાર રૂનામ પ્રકાશ અને સતગુરુ એને કહેવાય કે તમને સાચે રસ્તે ચડાવી દે ખૂણે ખાચરેથી સત્સંગ રૂપી શબ્દથી બધો કચરો કાઢીને તમને મૂળ રસ્તે સાચે રસ્તે ચડાવી દે ને ઈ સદગુરુ અને સતગુરુ કોણ બાપાએ ઘડીક પેલા અર્જણ બાપાએ કીધું કે ગુરુ કોઈ દી મરે નહીં ને મરે ઈ ગુરુ નહીં ઈ સતગુરુ સતચિત ને આનંદ ઘણી વાર આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાય ને એટલે એમ કહે કે જય સચિદાનંદ જય સચિદાનંદ બધેને બોલતા આવડે છે પણ ખબર નથી કે સચિદાનંદ એટલે શું સતચિત ને આનંદ સતમાં રાખો ચિત અને સુરતાથી જો એમાં સદગુરુ જે મહામંત્ર આપ્યો એમાં સુરતા રાખીને એનું ધ્યાન ધરો અને અંદરથી જે આનંદ આવે ને એ જ પરમાત્માનું રૂપ છે બીજું કોઈ નહીં મન તું અડગો ક્યાં અથડાય સા બીજો નથી બોલતો જાગી જો તું તારા સ્વરૂપને તું તારા સ્વરૂપમાં જાગને અંદર જો 4 ધામ કઈરે નહીં મળે 68 તીરથ કઈરે નહીં મળે ઈ બધે તો મૂર્તિઓ જ છે પણ મૂળ રતિ તારામાં છે તું તારામાં ખોજ તારામાં ગોત ભૂમિમાં ભરાતો વેલો કોઈ એવા એવા હારું બોલતા આવડી જાય હારું ગાતા આવડી જાય એટલે જરાક અહમમાં ગાડી ચડી જાય પછી એને ભરાતો હાલે આમ ભૂમિમાં ભરાતો વેલો પગે કચરાતો પછી બહુ ભૂમિમાં ભરાય ને પછી પગે કચરાય કારણ કે હાચી વાળ ન મળી ને એટલે એ માંડો અવરો હાલવા વાળથી હેઠો મંડે હાલવા અને અહીંયા તો પછી કોક ઢોરા આવે રેઢિયાર અને ખડ હારું થઈને પોતાને વેલાને ખૂંદાવવું પડે કચરાવવું પડે પણ બિલકુલ જો હાચી વાળ મળી જાય ને ત્યાં ચડી જાય ને તો વાંધો ન આવે પણ અહમના ઘરમાં જાય ને એટલે ઊંધો હાલવા માંડે કરવાનું ન કરે ને ન કરવાનું મંડી જાય કરવા એટલે સમજી લેવું કે આને વાળ હાચી મળી નથી અને હાચી વાળ મળી નહીં ઊંધે રસ્તે કોઈ દી જાય નહીં નબળા નસીબનો વેલો એને વાળ નહીં મળે
પૂર્વની કમાઈ જ હારી નથી, એ નબળા નસીબ છે. એને સાચો સદગુરુ ક્યાંથી મળે, કેમ મળે? વાડે ચડીને વધતો જાતો, રંક બનીને તું શ્રીમંત થાતો. વાડે ચડીને વધતો જાતો, પછી રંક એટલે પેલા તો નાનો માણસ જ હતો, હેઠો હેઠો હાલતો હતો, વાંધોય નહોતો કાંઈ. પણ બહુ અધર ચડવા જાય ને એમાં કોકદી પગ ઝુકાઈ જાય ને પછડાઈને હેઠા આવીને તેથી ટાંકા વગરના થાય. એના કરતા હેઠું હાલવું સારું, એમાં કાંઈ વાંધો ન આવે. પડીએ તોય બહુ લાગી ન જાય. પણ ઓલી કહેવત છે ને કે બેનું દીકરીઓ પાણી ભરવા જાતી હોય પાણી હારે અને તન ઠામ લઈને બિચારીઓ પાણી ભરતી હોય. હવે એ તો આ ઘરે ઘરે નળ આવ્યા, નકા આ બધું ઘણા બધા મારીથી ઉંમરના મોટા હશે એને તો જોયું હોય, પણ મેં જોયું હોય કે પાણીયારા શેરનો આરો હોય, નદીએ પાણી ભરવા જાય, પણ એટલી બધી એની સુરતા ઈ બેડામાં હોય. હામી બેન દીકરી હામી જડે, એની સાહેલી હામી જડે તો એના હામી વાત કરતી હોય, હાથે તાળી લેતી હોય, પણ બેડું ન પડે, બેડું સ્થિર જ હોય. અને જો સુરતા ચુકાઈ જાય ને બેડું પડે ને પડે તો ગોબા એમાં પડે જ. અને ગોબો પછી ઉપાડવા હારું ગમે એવી મહેનત કરીને તો ઓરિજિનલ હતું એવું ન થાય, થોડોક તો એ ખરહટ રહી જ જાય. પણ એ ખરહટ ન રહેવા દેવું હોય ને તો બેડું પડવા જ ન દેવું. સુરતા સતત સદગુરુના ભજનમાં રાખવી, સદગુરુને ધ્યાનમાં રાખવી, તો વાંધો ન આવે. વાડે ચડીને વધતો જાતો, રંગ ટળી શ્રીમંત થાતો, મનમાં મલકાતો વેલો ફળે ને ફૂલે. ત્યારે તો બહુ મજા આવે કે હું બધેની ઓવરટેક કરી ગયો, ભારી મજા આવી ગઈ. ઓવરટેક કરવા કરતા ધીરો હાલ, એની વાહે વાહે હાલતો કે ખાડો ખબડો આવશે ને તો ઓલાને આવશે ત્યાં તને ખબર પડી જાય કે અહીંયા ખાડો હોય તો સાઈડમાં તરી જવા થાય. પણ ઓલાની મોર થવા જાય ને ખાડામાં પડી જ તો ગોળથોલિયું ખાઈ જાય. પણ છતાંય અભિમાન શું ન કરાવે એની આપણે કલ્પના કરવી પડે. વાળ કહે સુણી લે વેલા, ગુમાનમાં તું થાઈસમાં ગેલો. આવા ગુમાનમાં ન ચડી જાય. વાડ એટલે સદગુરુ ચેલાને એટલે કે એના શિષ્યને કહે છે કે તું ગુમાનમાં ભાઈ થાઈસમાં ગેલો. ઘણા તો આપણે એવા જોડે કે ગુરુ ગુમાનમાં હોય તો ચેલો શું કરે, બને છે આવું ઘણી જગ્યાએ આપણે જોતા હોય. અને એવું ભટકાઈને ત્યાં આપણે ખબર પડે કે ઓહો હજી તો અહીંયા પૂરું નથી તો આપણું શું થાય. વાળ કહે સુણી વેલા, ગુમાનમાં તું થાઈસમાં ગેલો. કાંઈક પરમારથ કરજે તો તને દુઃખ નહીં નડે. પણ નકરા સ્વાર્થમાં જ સંધાયેલો દોર રાખે, પરમારથનું એક કાર્ય ન કરે. અને ન કર્યું હોત જો લાલા બાપાએ તો હું તમે અહીંયા ભેગા ન થયા હોત. પણ પરમારથનું કામ કર્યું, કોકને ખવડાવીને રાજી થયા. પોતાનો તન, પોતાનો દેહ, જીભ ને દાંત બીજાના ઉપકાર માટે જેને ઘસી નાખ્યા ને એને લઈને હું તમે અહીંયા ભેગા થયા છે. નકર આપણે મા બાપ તો હતા જ ને ભાઈ, આપણા કેટલાય વડીલો વયા ગયા, કાં કોઈ યાદ નથી કરતા. આપણે એક 12 મહિને તિથિ આવે એટલે મારા બાપાનું હરાજ છે, પણ એ 3 વર્ષે બીજું કોક મરી જાય ને એનું હરાજ ચાલુ થાય એટલે ઓલો બાપો ભૂંહાઈ ગયો. આ બાપા જુઓ ખડરી ગયા, એ ભૂંહાતા નથી. લક્ષ્મણ બાપા જુઓ, ગિરનારી લક્ષ્મણ બાપા. પણ સેવાનું કાર્ય કર્યું ને, પોતા માટે કાંઈ નથી કરતા. અને ભગત તો ઘણીવાર ખીમરાણા આવે ને ખરેખર હવે તો એ પગેથી થાય કાં હું એ થાય કહો. હવે મોટું ગામ અમારું રહ્યું ત્યાં 8-9 દિવસ ભેગું ફરાડી છે. ખરેખર ભગતને તો ધન્યવાદ દેવાય, મારા ટાંકા ફરી જાય ભાઈ, એ તોય નથી થાકતા. આ ફાળો કરીને ભેગું કરવું, માલ મસાલા લઈને રાંધવું અને કોકને ભાણામાં પીરવવું, ત્યાં સુધીની જવાબદારીઓ નિભાવે ને એના દુનિયામાં નામ અમર રહે. ઓલો ઠાકર જમે કે ન જમે, પણ જો અહીંયા રસોડું હાલે ને હમણાં કેટલા ઠાકર જમવા બેસે આપણે અમે, ઈ ઠાકર થારી હાથી. બાકી તો તમે મૂર્તિ આગળ ગમે એવી થારીઓ ફેરવો અને 7 વાનાની હુખડી ધરાવો, કોઈ દી એમાંથી ખાધી ઓછી થઈ. પણ ખરો ઠાકર મારા ને તમારામાં બેઠો છે.
બોલે છે બીજો નથી છે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાની આંધળો એને કી આગે આગે ગોતે, હે તીર્થોમાં ગોતે, ગંગા જમના નાઈને એમ થાય કે આમાંથી ગોતી લઉં, કોઈ પગેથી હાલીને ઉગાડે પગે બિચારા દ્વારકા જતા આપણે ખબર પડે, ઓહો એના પગમાં ફળફોલા ઉગડી જાય. એની કેવડી શ્રદ્ધા, કેવડો વિશ્વાસ, કેવડી એની મહેનત, પણ છતાંય વિશ્વાસ છે એ સાચો છે, પણ મૂર્તિમાં ભગવાન નથી, ભગવાન તમારા પોતામાં છે. હે બોલે છે એ બીજો નથી છે પરમેશ્વર પોતે, પણ અહીંયા કોક પોચાડે એવો જડે ને તો નકરે નથી મેળ ખાય એમ, અધૂરિયા મળી જાય તોય નથી મેળ ખાય એમ. સાચી શિખામણ વેલા સદગુરુ શ્યામની બિલકુલ સાચી શિખામણ દે કે શ્વાસ શ્વાસની ક્રિયામાં તું આ રીતે ભજન કર. હે પોતે કીધું ને પોતે સાંભળ્યું એ દ્રઢ અનુભવની રીત. પણ આપણે તો બીજાને સંભળાવી છીએ, પણ આપણે બધું કાંઈ ન હોય લે, એવા ને એવા કોરે કોરા. તો ગાય છે એ ગાય છે, ઊભી ખડ ખાય છે, આ બધા તો કોક બાકી બીજાને દૂધ પાય. હે તમે જુઓ તો સારો કથાકાર હોય ને ત્યાં 5-10 હજારની વસ્તી હોય, અને એવું આમ બોલતો હોય હાઈ ક્લાસ, આપણે સમજાય માણાને ઘૂંટડા ઉતારી દઈએ એવું બોલે, પણ પાછું પોતાનું ધ્યાન પૈસામાં જોઈ, પોથી ઉપર કઈ ખારું થયું હોય ને. હવે આનો વજન ન પડે, વજન કેના પડે કે નિસ્વાર્થી નિષ્કપટ. હે જેનું કપટ રહિત જીવન છે એના એક એક શબ્દનો વજન પડે, અને ઈ બીજાને તીરની જેમ લાગે. ગંગા માએ કીધું પાનબાઈને કહેતા, અને છેલ્લે તો પાનબાઈએ કીધું કે હવે છૂટા છૂટા તીર મારીએ નહીં બાઈજી, મુજથી સયા ન જાય. તો શું કહ્યું એને, કોઈ આ તીર માર્યા હતા પણ શબ્દોના બાણ માર્યા હતા, અને એના કલેજાને વીંધી નાખ્યા. ઈ શું કામ કે એના શબ્દમાં એવો વજન હતો ને ઈ મય પોતે હતા ને, એટલે એના તીર લાગ્યા. માની લેજે પુરુષોત્તમ તારા મૂળ નહીં હળે તો તારા મૂળ નહીં હળે. જો આ રીતની તારી જિંદગી હશે, આ રીતનું તારું જીવન હશે, તો હવે ગાવાવાળા ઘણા હશે ને બાપાનો ઘણી વાર આગ્રહ હોય એટલે બોલતો જ નથી, પણ આજ વળી એમ થયું કે આટલું બાપાએ સત્સંગ કર્યો એમાં મને બહુ મજા આવી. મીઠા બોલાને મન રખા તનના હોય હાવ મેલા, એવાનો બહુ ભરવાનો, મોઢે કહી લેતો હોય ની હાથ દરજી હારો, એ ચોખ્ખો હોય, એના પેટમાં પાપ ન હોય. પણ ઓલા મીઠા બોલાને મન રખા તન ના લાગે ભોરા, પણ એનાથી અળગારે એવું ન કરે, એનું તો બગડે ભેગું આપણું બગાડે. બોલો સદગુરુદેવ કી જય.